નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 8 વિષય સંસ્કૃતની સ્વઅધ્યયન પોથીનો ભાગ 5નો પાઠ નંબર 2 ખેલ મહોત્સવની વાત કરવાના છીએ. તો અહીંયા મિત્રો આ રીતનું પાઠનું સંપૂર્ણ સોલ્યુશન છે. આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 8ના સ્વઅધ્યયન પોથીના ભાગ 5ના તમામ પ્રકરણના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે. તો મિત્રો શરૂ કરીએ ધોરણ 8 વિષય સંસ્કૃતની સ્વઅધ્યયન પોથીનો ભાગ 5નો પાઠ નંબર 2 ખેલ મહોત્સવ. પ્રશ્ન 1 અનુલેખન કરો તું. તો આ ફકરો તમારે જોઈ અને ફરીથી સારા અક્ષર લખવાનો છે. નીચે આપી જગ્યામાં આ રીતનો તમારે ફકરો છે એ ફરીથી સરસ મજાના અક્ષરે લખવાનો છે. ત્યાર પછી આગળ તો આ ફકરો વાંચી પ્રશ્નના ઉત્તર લખવાના છે. પ્રશ્ન 2માં એવું કીધું છે આ ફકરો વાંચો અને ત્યાર પછી પ્રશ્નના જવાબ લખો. તો જોઈએ આપણે પ્રશ્ન અને તેના જવાબ. તો આ રીતના પ્રશ્ન અને તેના જવાબ થશે. મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો અને વિડીયોને લાઈક કરો. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન 3 ફકરો વાંચી અને પ્રશ્નના જવાબ લખવાના છે. તો ફકરો વાંચવાનો છે, ત્યાર પછી તમારે પ્રશ્નના જવાબ લખવાના છે. તો આ રીતનો ફકરો અને તેના પ્રશ્નો અને તેના જવાબ લખેલા છે. મિત્રો આપણે અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે, ત્યાંથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની PDF તદ્દન ફ્રીમાં મેળવી શકો છો. એપ્લિકેશનમાં કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી અને ધોરણ 8ના સ્વઅધ્યયન પોથીના ભાગ 5ના દરેક પ્રકરણના સોલ્યુશન છે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન 4. તો અહીંયા જે ગુજરાતીમાં વાક્ય આપ્યા છે એને તમારે સંસ્કૃતમાં લખવાના છે. બાળકો મેદાનમાં રમે છે. બીજું છે મારા ગામમાં એક તળાવ છે. ત્રીજું મચ્છર ગીત ગાય છે. ચોથું ઘેટું જંગલમાં જાય છે. તો આ રીતનું નીચે આપણે એનું સંસ્કૃત લખેલું છે. આગળ જોઈએ 5મું બાળકો ખુશ છે. 6થું સૂર્યોદય સવારમાં થાય છે. 7મું મારા પિતાનું નામ રાકેશભાઈ છે. 8મું મારો પરિવાર સંસ્કૃત બોલે છે. આ રીતના વાક્ય ગુજરાતીમાં આપ્યા છે અને આપણે સંસ્કૃતમાં ફેરવા છે. ત્યાર પછી ઉદાહરણ અનુસાર વાક્ય પરિવર્તન કરો. બાલક ખાદત તો બાલકાહ ખાદંતી, બરાબર. યુવક ગચ્છન્તિ તો યુવકાહ ગચ્છન્તિ. આ રીતના પેલું બીજું ત્રીજું આપ્યું છે. ત્યાર પછી આગળ જોઈએ તો ચોથું ને 5મું છે એના જવાબ લખ્યા છે. ત્યાર પછી પ્રશ્ન 6 ઉદાહરણ અનુસાર વાક્ય પરિવર્તન કરોતી. તો આ રીતના સુરેશ વદતી તો સુરેશ વદસ્યતિ. ગોપાલ ખાદતી ગોપાલ ખાદિષ્યતિ. આ રીતના થશે. ત્યાર પછી પ્રશ્ન 7 ચિત્ર જોઈ અને વાક્ય લખો. આ ચિત્ર જોઈને એના વિશે 5 વાક્ય લખવાના છે. ચિત્ર દ્રષ્ટવા પંચ વાક્યાની લિખંત, બરાબર. 5 વાક્ય લખવાના છે. આ રીતના 5 વાક્ય છે ચિત્ર જોઈને. ત્યાર પછી
બીજું ચિત્ર છે રમતનું મેદાન. આ રમતનું મેદાન છે એ જોઈને તમારે 5 વાક્ય લખવાના છે. બીજું ચિત્ર, તો જોઈએ વાક્ય. આ રીતના 5 વાક્ય ચિત્ર જોઈને લખવાના છે સંસ્કૃતમાં. ત્યાર પછી આગળ વધીએ તો એ જે વિષય આપ્યો છે નીચે, એના પર તમારે 5 વાક્ય લખવાના છે. તો પેલો છે વિષય ખેલ મહોત્સવ. તો ખેલ મહોત્સવ વિશે 5 વાક્ય આ રીતના છે. ત્યાર પછી મમ વિદ્યાલય વિશે 5 વાક્ય લખવાના છે. ત્યાર પછી મમ પરિવારઃ, મારા પરિવાર વિશે 5 વાક્ય લખવાના છે. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરો, જેથી આપણે આ પ્રકારના સોલ્યુશન મૂકીએ તરત જ તમને મળી જાય. બીજું કે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે. આ એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની PDF મેળવી શકો છો. ત્યાર પછી મમ દિનચર્યા ચોથું, એના વિશે 5 વાક્ય છે. મિત્રો, આપણા યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાં સ્વાધ્યાયન પોથી ભાગ 5ના તમામ પ્રકરણના સોલ્યુશન મૂકેલા છે. અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં શાળા શિક્ષકની એપ્લિકેશન છે. એપ્લિકેશન ડાઉનલોડ કરો. આ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ત્યાર પછી મમ ગ્રામઃ, મારા ગામ વિશે. તો મિત્રો, આ તો આપણું ધોરણ 8 વિષય સંસ્કૃતની સ્વાધ્યાયન પોથીના ભાગ 5નું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો, આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો.